Recording in progress. करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણ વિશેષ ધાતુ ગુહ ધાતુ ઉદુપધાયા ગુહ થી ઉપધામાં રસ્વ ઉને દીર્ઘ ઉ કરે છે, બાકી પુગંત લઘુ પદસ્ય ચ થી ગુણ કરે તો ગુહ થાય। અંતિમ લકાર ધાતુ ઉભયપદી છે। આત્મને પદ અંતિમ વિધિલિંગ લકાર સાર્વધાતુક તિંગ પ્રત્યયો। એમાં આત્મને પદમાં પ્રત્યયો પહેલા જોઈ લઈએ તો પ્રત્યયોમાં મૂળ પ્રત્યય તંગ છે। તંગમાં ત આતામ જ થાસ આથામ ધ્વમ ઈત્વ મહ્યંગ। આ નવ પ્રત્યયોમાં પ્રથમ પુરુષ એક વચન ત છે। તો નવે નવ પ્રત્યયોમાં પહેલા લિયંગ સ્યુટ નવે નવ પ્રત્યયોમાં એ પછી જો તકાર અને થકાર હોય તો સુટ્ટીતો હો, અને પછી લિંગ સલોપો અનંત્યસ્ય થી અંતે નહીં હોય એવા સકારનો લોપ। પહેલા એક આત્મને પદમાં આગળ આપણે બનાવતા હતા અદંત અનદંત અભ્યસ્ત ત્રણ પ્રકારના અંગો છે આપણી પાસે, એમાંથી એક જ લીધું છે, અદંત લીધું છે। પણ પરસ્મય પદના પ્રત્યયો સુધી અહીંયા ઊંધું કરી નાખ્યું હતું વિધિલિંગમાં। શું તો કે પહેલા અનદંત અંગના પ્રત્યય બનાવ્યા અને પછી એમાં બે સૂત્રો લગાવી દીધા તો અદંત અંગના પ્રત્યયો બની ગયા હતા। પણ આત્મને પદમાં ત્રણેય ત્રણ અંગમાં એટલે કે અદંત અનદંત અને અભ્યસ્ત અંગમાં સરખા પ્રત્યયો રહે છે। ઓકે, તો પ્રથમ પુરુષ એક વચનમાં ત છે તંગમાં। એ તંગમાં લિયંગ સુટ્ટીતો ત હોવાને કારણે સુટ્ટીતો લિંગ સલોપો અનંત્યસ્ય, અને એમ કરતા કરતા છેલ્લે ઈ ત બચે છે, ઈ ત બચે છે। દ્વિવચન આતામ છે, ત્યાં પણ લિંગ સુટ્ટીતો હો, લોપો વિરોલે નહીં લાગે આ છે, અને બની જાય છે ઈ આતામ। બહુવચનમાં જ છે, સીધો જસ્ય રનથી ઈરન થઈ જાય છે। મધ્યમ પુરુષ થાસ છે, એ થાસમાં સની પ્રક્રિયા વિસર્ગ સુધી ચાલશે, બાકી બધામાં લિંગ સ્યુટ અથવા લિંગ સ્યુટ। થકાર હોય તો છે આમાં તો સુટ્ટીતો હો, પછી લિંગ સલોપો અનંત્યસ્ય, અને એમ કરતાં ઈ થાહ બની જશે। સ જે છે તે વિસર્ગ સુધી ચાલશે। દ્વિવચનમાં આથામ છે, ત્યાં પણ થ છે, લિંગ સુટ્ટીતો હો, લિંગ સલોપો અનંત્યસ્ય, અને પછી ઈ આથામ લોપો વિરોલે નહીં લાગે। ધ્વમમાં
લિંગ સિયુટ ધ છે એટલે તકાર થકાર નહીં, શુક્તિ તો નહીં લાગે. તો સી ય છે લોપો વેરવલી અને બની જશે ઈ ધ્વમ બની જશે. ઉત્તમ પુરુષ ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ છે લિંગ સિયુટ. અહીંયા ઈટમાં સીધું નવ સૂત્ર ઈટો અત આવે છે. ઈટો અત એ આખા ઈટને હટાવીને અત યાની તપરકરણ છે અને અ રહે છે, અને બાકી તો સિય છે જ, અને બની જાય છે ઈ ય જશે નહીં. વહી અને મહિયંગમાં લિયંગ સિયુટ લોપો વેરવલી લાગશે અને ઈ વહી બની જશે. લિંગાશ લોપો અનંત્યશ તો ખરું જ. ઈ વહી અને મહિયંગમાં પણ ઈ મહી બની જશે. તો આ રીતે ઈ ત ઈ યાતામ ઈ રન ઈ થાહા ઈ યાથામ ઈ ધ્વમ ઈ ય ઈ વહી ઈ મહી દીર્ઘ ઈ છે. દીર્ઘ ઈ બોલીએ કે અથવા કોઈ પણ દીર્ઘ વર્ણ બોલીએ છીએ ત્યારે આપણી શક્તિ જે છે, તાકાત જે છે એ નાભી સુધી પહોંચે છે. અને અનુભૂતિ કરશો ધ્યાનથી તો લાગશે કે નાભીમાંથી જાણે કે નીકળી રહ્યો છે અવાજ. સ્વરપેટીમાંથી, કંઠમાંથી બહાર આવે છે, પણ શરૂઆત ત્યાંથી થાય છે. પછી ઉરસ યાની છાતીમાં આવે છે અને છાતીમાંથી કંઠમાં આવે છે. તો આ રીતે આપણા વર્ણો જે છે હલ અને અચ. હલ વ્યંજન 33 છે. એ 33ને કે પછી અયોગવાહ છે એ બધાને અચ 9 છે એ કંઠમાં જે લટકી જાય છે અને ત્યાંથી કંઠમાંથી બહાર કાઢવા માટે અચની જરૂર પડે છે, ખેંચી કાઢે છે તો એ બહાર આવી શકે, બાકી નહીં આવી શકે. તો અચનું કામ હલને બહાર કાઢવાનું કામ છે. ફરી પાછો તમને લખીને એકવાર બતાવી દઉં પ્રત્યય, કારણ કે જે છે તે પ્રાણ છે, યાની પ્રત્યયો છે. પછી તો પ્રકૃતિ છે. પ્રકૃતિને જીવતું કરવા માટે પ્રાણ પ્રતિષ્ઠા કરીએ, પ્રાણ સરખા પૂરીએ તો, નહીં તો અર્થનો અનર્થ થઈ જશે. તો ત છે પ્રથમ પુરુષ એક વચન. લિંગ સિયુટ કરીએ તો સ ઈ અને ય અને પાછળ ત છે. તો તકાર હોય તો શુટ તીથોહોથી, સૂત્રો બતાવવાની જરૂર નહીં ને, એના સૂત્રો બતાવવા પડશે ખોલીને. સ્પીકર હા, સૂત્રો ખોલીને બતાવવા પડશે કે ચાલશે? હા. તો લિંગ સિયુટ તો સ ઈ ય સિયુટ યાની આ રીતે લખાય છે. આગળ મેં તમને કર્યું હતું. તો ટ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા યમાં ઉચ્ચારણાર્થે એટલે સિય દીર્ઘ, સિય બચે છે. આનું પૂર્વી કરી દીધી સ ઈ અને ય. પાછળમાં પ્રત્યય ત છે, પ્રથમ પુરુષ એક વચન. ત હોવાને કારણે શુટ તીથોથી શુટ લાગશે. ટ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શનમ લોપ. શમાં રહેલું ઉચ્ચારણાર્થે છે એટલે એ પણ શ હલંત બચે છે. પણ એ નિમિત્ત કોણ છે, કોણ લાવનાર કોણ? તો તકાર ને થકાર. તો અહીંયા બેસશે. અને છેલ્લું લિંગ શ લોપો અંત્યસ્યથી, અંતે નહીં હોય એવા સનો લોપ. અહીંયા પણ લોપ. ય જે છે પાછળ તકાર છે, વલ વર્ણમાંનો
પરમાં હોય તો લોપો વેરવલીથી ય પણ ગયો, એટલે ઈ ત પ્રત્યય બની ગયો. ઈ ત પ્રત્યય બની ગયો. દ્વિવચનમાં છે, મૂળ તો આતામ છે, મૂળ આતામ. એટલા માટે અલગ લખું છું કે આપણને લિંગ સિયુટ જે છે એ સ, ઈ, ય, પછી આ અને પછી ત હોવાને કારણે શુદ્ધથી તો હવે વારંવાર પેલું નહીં કરું. આદ્યંતો ટકીતોથી ક્યાં બેસે? આધિમાં. તો સ અને પછી તા અને મ, આટલું લાંબુ થાય છે. લિંગ સિયુટ. અહીંયા ત અહીંયા છે વચ્ચે, તો એની આગળ બેસે શુદ્ધ તીથો. જ્યાં તકાર અને થકાર હોય ત્યાં બેસે, એટલે શ અહીંયા બેસાડ્યો. આ સિયુટ આગળ બેસાડ્યો 9 પછી લિંગ શલોપો અનંત્યસ્યથી, અંતે નહીં હોય એવા શકારનો લોપ, તો અહીંયા લોપ. આદિ હોય, વચ્ચે હોય, અંતે ન હોવો જોઈએ. તો આ ય છે, અહીંયા આ છે, વલમાનો નહીં એટલે ય જશે નહીં અને જોડી દઈશું. હેલો. હા સર, આમાં શાપ વિકરણ પ્રત્યે નહીં લાગે? આપણે તો પ્રત્યય બનાવીએ છીએ હજી. આપણે હજી પ્રત્યય બનાવીએ છીએ, રૂપ નહીં સાધતા. હા, યસ સર. એત ધાતુ નહીં કરતા. અરે એધ આવડે ને, ગુહ ધાતુ નહીં કરતા. ખાલી પ્રત્યય બનાવીએ છીએ. વિકરણ લાગશે પણ ધાતુ લાવીશું તો. ધાતુ અને પ્રત્યયની વચ્ચે આપણે ખાલી પ્રત્યય કરીએ છીએ. ક્લિયર? ઓકે, ક્લિયર. તો ઈ ય જે છે અડધો હલંત એ આમાં આવતો રહ્યો, તો ઈ આ યમાં આવતો રહ્યો. ઈ યા અને તામ થઈ ગયું, પ્રત્યય બની ગયો. આ દીર્ઘ છે ઈ યા તામ, યા તામ. બહુવચનમાં આવીએ તો જ છે, જમાં સીધું જસ્ય રન સૂત્ર છે એટલે રન લાગી જાય છે. અને લિંગ સિયુટથી સ, ઈ, ય અને પાછળ તકાર થકાર નહીં એટલે રન સીધા. લિંગ શલોપો અંત્યસ્યથી, અંતે નહીં હોય તેવા સકારનો લોપ થઈ ગયો. અહીં પાછળ ર છે એટલે લોપો વેરવલીનો છે, એટલે લોપો વેરવલી ય ગયો તો બની જાય છે ઈ રન. ઈ ત, ઈયાતામ, ઈ રન. મધ્યમ પુરુષ એક વચનમાં થાસ છે, થાસ. ત્યાં પણ લિંગ સિયુટ સ, ઈ, ય થ હોવાના કારણે શુદ્ધથી તો અને પછી થા અને પછી સકાર. તો લિંગ શલોપોન અંત્યસ્યથી આસ ગયો અને આસ પણ જશે. થ છે તો લોપો વેરવલીમાં ય પણ જશે, તો ઈથાસ થઈ ગયું. શું થઈ ગયું? ઈથાસ. હવે સ જે છે એ સની પ્રક્રિયા વિસર્ગ સુધી સસજુસો રૂહથી ઋત્વ કરીશું. ર વત્તા ઉ કરીશું. ઉપદેશ અજુનાસિકથી ચિહ્ન થઈ ગઈ, તશે લોપ દર્શન લોપ રહ્યો. ર ખરવસાના એ વિસર્જનીયથી વિસર્ગ કરી દઈશું તો બની જશે ઈથાહ. દ્વિવચનમાં આવી જઈએ તો છે આથામ છે, આથામ. લિંગ સિયુટ સ, ઈ, ય આ છે, પછી થ છે એટલે શુદ્ધથી તો, પછી થા અને પછી મ. લિંગ પછી અંતે નહીં હોય એવા લિંગ શલોપો અંત્યસ્યથી સ ગયો, આ સ પણ ગયો. લોપો વેરવલીથી ય નહીં જાય કારણ કે પાછળ આ છે. આ યમાં આવતો રહેશે. ઈ, યા, થામ. પ્રક્રિયા દરમિયાન આ ઈ જે છે ત્યાં બધે આદગુણથી એ થઈ જશે. ધ્વમ છે, મધ્યમ પુરુષ બહુવચન. ધ્વમ છે લિંગ સિયુટ અને તકાર થકાર નહીં એટલે સીધો ધ્વમ. સ જશે લિંગ શલોપો અનંત્યસ્ય, ય જશે લોપો વેરવલીથી તો
બની જશે ઈધ્વમ. ઈધ્વમ. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ છે, ઈટો અતથી આખાને અત થઈ જશે. તપરકરણ છે એટલે એકલો અ છે. તો લિંગ સિયુઠ અને પાછળ અ છે. લિંગાશલોપો અંત્યથી સ ગયો, આ પાછળ અ છે એટલે ય જશે નહીં, યમાં આવતો રહેશે, બની જશે ઈય. દ્વિવચન ઉત્તમ પુરુષ વહી છે, લિંગ સિયુઠ અને વહી. સ ગયો લિંગ સલોપનંત્યસ્ય, પાછળ વ છે, પાછળ વ છે એટલે લોકો વેરવલીથી ય જશે એટલે બની જશે ઈ વહી. અંતિમ મહિયંગ, અંતિમ મહિયંગ છે, હલંત્યમથી અંગ જશે, તસ્ય લોપ દર્શન લોપ રહેશે મહી. લિંગ સિયુઠથી સ ઈય અને મહી. સ જશે લિંગાશલોપ અનંત્યસ્ય, લોકો વેરવલીથી ય જશે અને બની જશે ઈ મહી. તો આ પ્રત્યયો સિદ્ધ થઈ ગયા. હવે પ્રક્રિયામાં ધાતુ છે ગુહ, ગુહુ સંવરણે, ગુહુ સંવરણે. આ આપણો ઉપદેશ અવસ્થામાં ધાતુ છે. અતીત जैसे जन्म કર્તરી શપ. સ્ટફીકરણ લાગશે તેમાં બંધ હલનત્યમથી અને સની લસકતથી તૈયાર થશે. દુગ્ધ ગુહુ એ દીર્ઘ થશે. પ્રત્યય છે ત. તો લિંગ થી નો આગમ થશે. તકાર હોવાને કારણે શુદ્ધથી થવું અને પાછળ છે ત. લિંગ સલોપો અનંત્યસ્ય, અને લોપો વ્યોરવલીથી યનો પણ લોપ. તો પ્રત્યય બની ગયો ઈ અને ત, પણ આ બાજુ અ છે આગળ અને અહીંયા ઈ છે એટલે આદગુણથી એ થઈ જશે. આ એ ક્યાં આવી જશે? હમાં. તો બની જશે ગુહેત, આખો ત. સહ ગુહેત. બરાબર છે. તો તારે, અરે, તેણે, પ્રથમ પુરુષ છે એટલે જગત, તેણે ગુહેત છુપાવવું જોઈએ, ઢાંકવું જોઈએ. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે ગુહુ સંવરણે. એના ઉપદેશે અચ અનુનાસિકે શપ પની હલંત્યમ સૂત્ર से लोप થશે. સ લસક તવિત સૂત્ર से સાનો લોપ થશે. રહ્યું ગુહુ ઉદ ઉદ ઉપજાયા ગુહા રસે દીર્ઘ થઈ જશે. પ્રત્યય રહેશે આતા. સૂત્ર से લિંગ સિયુઠથી સિયુઠનો આગમ. તકાર થકાર હોય તો
જ્યાં તકાર થકાર હોય ત્યાં શુટતી તો. હવે લિંગ સલોપો અંત્યસ્યથી અંતે નહીં હોય એવા સકારનો લોપ. તેવા સનો લોપ થઈ જશે. કરી દીધો. આ ય જશે નહીં. કેમ? વલમાનો પાછળ છે નહીં, આ છે, આ છે. એટલે આ યમાં આવતો રહેશે. આ ય હલન છે એટલે ઈ યા તામ. અને અહીંયા ઈ છે અને આગળ ગુહનો અ છે. આદ ગુણથી એ થઈ જશે. એ થઈ જશે. બની જશે સહ પછી તૌ. તો ગુ હે પછી યાતામ. તો ગુહે યાતામ. તે બે એ ઢાંકવું જોઈએ, છુપાવવું જોઈએ. બહુવચનમાં આવી જઈએ. ધાતુ છે ગુહુ સંવરણે. સંવરણે. મેડમ શ્રી. ઉદ્દેશ્ય આચરણાર્થે ગુણે લોપ થશે. પરિસર વિતરણ પ્રત્યે લાગશે. અને હલનચમ સૂત્રથી સંજ્ઞા થશે. સામે લસક વત્તાથી તેથી લોપ થશે. એટલે ગુહમાં અફળે જતા ગુહ થશે. અને ઉધુ પધાયા ગુહ સૂત્રથી બધામાં દીર્ઘ તથા ગુહ થશે. અને પ્રત્યય છે જ સસ્યરણ સૂત્રથી રન થશે. લિયંગ સિયુટથી લિયનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેનો લોપ થશે. લોપોવ્યર્વલી સૂત્રથી યનો રન લોપ થશે. અને પછી જોડી દેતા ગુહેરન. એ ક્યાંથી આવ્યો? ઈનો એક થશે. આદ ગુણથી. આદ ગુણ સૂત્રથી ઈનો એક થશે. તે બધાએ છુપાવવું જોઈએ. ગુહે રન. રન. મધ્યમ પુરુષ એક વચન. રમેશ ધાતુ છે. 10 મિનિટ બચી છે. ગુ હુ સંવરણે. ઉદ્દેશ્ય આચરણાર્થે એ સંજ્ઞા થશે. કર્તરી તપ લાગશે. પાણી વાસ્તવ લક્ષપદાર્થો છે અને પાણી હલનચમ સૂત્રથી સંજ્ઞા થશે. અને ઉદુપદાય ગોળ સૂત્રથી રસ્વ છે અને દીર્ઘ થશે. પ્રત્યય છે ખાસ. લિંગ સિયુટ. લિંગ સિયુટ લાગશે. સુટી તો લાગશે ને સર? તકાર થકાર હોય તો સુટી તો થ છે. સ અંતે છે એટલે સસ જુસો રૂહુ રવુ. ઉદ્દેશ્ય નાસિકથી અવસાન વિસર્જનથી વિસર્ગ બની ગયો. ઈ થા ઈ હોવાને કારણે આદ ગુણથી ગુણ થઈ જશે એ. ત્વમ ગુહેથાહ. તારે છુપાવવું ઢાંકવું જોઈએ. મધ્યમ પુરુષ છે. અતીત ધાતુ છે ગુહુ સંવરણે. અતીત જનું નાસિક સંજ્ઞા થશે.
કર્તરી વિકરણ લાગશે પરની હલંત્યમથી અને સલિંગ લસક પદ્ધતિથી અને ગુહુ ઉપદાય ગુહોથી હસ્વ અને દીર્ઘ થશે અને પ્રત્યય આથામ લિંગ સિયુટ સૂટનું આગમ થશે અને આ છે પછી થ છે એટલે સુટથી તો સૂટની થવાથી લિંગ સલોપ મને ત્યાંથી સંજ્ઞા ઈયા થામ હા ઈ હોવાને કારણે આદ ગુણ એ થશે ત્વમ પછી યુવામ ગુહેયાથામ તમારે બેએ ઢાંકવું જોઈએ બહુવચન છે ધાતુ ગુહુ સંવરણે વિના વિના ગુહુ સંવરણે મધ્યમ પુરુષ બહુવચન પહેલા ઉદ્દેશે અચ अनुनासिके शप विकिरण पनी हलंत्यम सूत्र से पनुलोप थશે लशक तदित्वे सूत्र से सहलोप थશે उद उदया गुहे सूत्र से दीर्घ થઈ જશે मध्यम पद द्वंद રહેશે लिंक सियुट सूत्र से ઈ પણ જશે લોપો વેરવલી ઈ ધ્વમ હાથ ગુણાથી એ થઈ જશે યુયમ यम ગુહેધ્વમ બરાબર છે ઉત્તમ પુરુષમાં આવી જઈએ મેડમ શ્રી ધાતુ છે ગુહુ સંવરણે उद्देश्य अनुनासिक इत्यादि करते कर्तरी सब विकरण प्रत्यय लागते पनी हलंत्यम सूत्र થી સંજ્ઞા થશે સાની લસક પદ્ધતિથી સંજ્ઞા થશે એટલે અ રહેશે ને એ હમાં ભળી જતા ગુહ થશે ઉદુ પધાયા ગુહ સૂત્રથી દીર્ઘમ થશે પછી પ્રત્યય છે ઈટમાં લિયંગ સિયુટથી સિયુનો આગમ થશે હીટમાં અટોઈથી લાગુ પડશે ઈટોત ઈટો અર્થી અ થશે ને પછી તો જોડી દેવાનું લિંગા સલોપો ઘણા સૂત્રમાં બોલે થશે લિયંગ સલોપવાના ત્યાં કે નથી લાગે આ સજ હશે કે નહીં ગુહે અહમ ગુહેય મારે ઢાંકવું જોઈએ છુપાવવું જોઈએ દ્વિવચનમાં આવી જઈએ લિયંગ સલોપવાના થઈ જશે ત્યાં મને મારે ટાંકવું જોઈએ દ્વિવચન અને બહુવચન ધાતુ છે ગુહુ સંવરણે ધાતુની હિત સંજ્ઞા ગુહ ઉદ્દેશ્ય અનુનાસિક હિત કર્તરી શપ પ અને શ પ લશક પ હલંત્યમ શ લશક તદ્ધિતે તસ્ય લોપ દર્શન લોપ ઉદુપદાયા ગોહથી ગુહ પ્રત્યય છે વહી અને બહુવચનમાં મહિયંગ
મહ્યંગમાં હલંત્યમથી સંજ્ઞા થઈ જશે. હવે લિંગ સિયુઠ સ ઈય અને વહી. આ બાજુ પણ સ ઈય અને મહી. સ ગયો ય ગયો. લિંગ સલોપનંત્યસ્ય લોપોયોર્વલીથી ય ગયો એટલે વહી એક મિનિટ. ઈ વહી અને ઈ મહી. અહીંયા ઈ હોવાને કારણે આદગુણથી એ પરિણામે આવામ ગુહે વહી અને વયમ ગુહે મહી આવા પ્રત્યયો અરે રૂપો બની જશે. હવે પ્રથમ પુરુષ એક વચન બન્યો તો ગુહેત ગુહે યાતામ ગુહે રન. પછી ગુહેથઃ ગુહે યાથામ અને ગુહેત્વમ. સૌથી સહેલા વિધિલિંગમાં. પછી ઉત્તમ પુરુષમાં ગુહેય ગુહે વહી ગુહે મહી. આમ સૂત્રો ઘણા બધા છે, પણ ખોદ્યો ડુંગર અને મળ્યો ઉંદર. કેમ કે છેલ્લે કશું બચતું નહીં. તો 1930 ધાતુ. કેટલા? 1930 ધાતુ. એમાંથી એક ઓછો કર્યો. આમ 3 ઓછા કર્યા યાદ હોય તો. આગળ ઉદાહરણમાં પઠ લીધો હતો અને એધ લીધો હતો. એધ વૃદ્ધૌ પઠ વ્યક્તાયામ વાંચી અભ્યાસ કરવો, ભણવું. તો 1930માંથી 3 ઓછા થયા આમ ગણવા જઈએ તો. બરાબર છે. સૂત્રો જો તમને ખ્યાલ હોય તો યાદી બનાવજો એક બાજુ કે 3978 સૂત્રો, 14 માહેશ્વર સૂત્રો જુદા, એમાંથી કેટલા ઓછા થયા. બરાબર. કેટલા કરવાના છે? 3978 ને સિદ્ધ કરવાના.